સુરતમાં 6 અને 7 જુલાઈએ વરસેલા અનરાધાર વરસાદને ભારે તબાહી મચાવી દીધી છે। સુરતમાં પસાર થતી ખાડીઓનો હાલ જણાય કે મોતનો કૂવો બની જાય છે અને તે તબાહી સ્થિતિમાં સર્જાય છે કે ખાડીઓનો ઓવરફ્લો તથા રહેણાંક વિસ્તારોમાં રસ્તા પર પૂર પાણી ભરી રહ્યા હોવાનું જળથળમાં સ્થિતિને વચ્ચે બેસતા 3 લીંબાયત, 3 ડોડલી અને 2 વાલક પાટીઓ, 2 સરવલી અને 1 ગમરોલી, 1 સરહદી અને પૂનામાં 1 યુવક સહિતના કુલ 14 લોકોનો આજે મૃતદેહ મળી આવ્યો છે અને આ ઘટનાને પગલે મૃતક પરિવારજનોનો ભારે આઘાત છવાઈ ગયો છે અને સ્થળ વિસ્તારમાં ધસમસતા થતા પ્રવાહમાં 2 ભાઈ સાથે કાર ખાડીમાંથી ખાબકી હતી, જેમાંથી એક ભાઈને બચાવ થયો છે જ્યારે બીજા ભાઈનો પણ મોડી સાંજે મૃતદેહ મળી આવ્યો છે। જ્યારે કારના ખાડીમાં ધસમસતા પાણી પ્રવાહમાં તબાહી હોવા છતાં સીસીટીવી પણ સામે આવ્યા છે, જે ઉલ્લેખનીય છે કે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીએ ઓફિસની નજીકમાં જ આ ઘટના બની હોવાથી રાતે અને દિવસે આ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે। સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર।